આટલી બધી ડિમાન્ડ તો અત્યાર સુધી એક પણ વિડીયોની નહોતી જેટલી આ એક સ્પેસિફિક વિડીયોની ડિમાન્ડ છે. તો ભાઈ આજે ફાઇનલી આપણે વાત કરવાના છીએ આપણી કોલેજ જીયુસી ભાવનગરમાં કઈ રીતે આપણે એડમિશન લઈએ, કે ત્યાં કઈ કઈ બ્રાન્ચ છે, કેટલી સીટો છે, ત્યાંનું પ્લેસમેન્ટ કેટલું છે, ત્યાંનું કેમ્પસ એક્સપિરિયન્સ કેવો છે, અને મેઇન વસ્તુ લાસ્ટમાં હું તમને અમુક મારા ખુદના ઓપિનિયન્સ પણ આપીશ અને થોડીક ટિપ્સ પણ શેર કરીશ. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલાં તમે ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને તમારા આવા એન્જિનિયરિંગ મિત્રો સાથે શેર પણ કરી દેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. જીઈસી ભાવનગરમાં ટોટલ 6 બ્રાન્ચ છે: સિવિલ, મિકેનિકલ, ઈસી, આઈસીટી, આઈટી અને કમ્પ્યુટર. આ 6 ટોટલ બ્રાન્ચ છે, જેની અંદર સીટો આ પ્રમાણે છે જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે, અને તેના કટ ઓફ પણ આ પ્રમાણે છે: ગુજકેટ પ્લસ બોર્ડના અલગ અને જેડબલઈ મેઇન્સના અલગ. એડમિશન લેવાની બે રીત છે. પહેલી છે ગુજકેટ પ્લસ બોર્ડના આધારે પણ તમે એડમિશન લઈ શકો, અને બીજું છે જેઈ મેઇન્સની રેન્કના આધારે પણ તમે એડમિશન લઈ શકો. હવે બેયના જે તમારા કટ ઓફ છે એ તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે, તમે પોઝ કરીને જોઈ શકો છો. મોટાભાગના વિદ્યાર્થીઓનો મેઇન સવાલ હોય છે કે ભાઈ આપણે જે કોલેજમાં એડમિશન લેવી છે ત્યાંનું પ્લેસમેન્ટ રેટ કેવો છે. તો ભાઈ એની ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને સ્ક્રીન ઉપર સ્ક્રીનશોટ શેર કરી દઉં છું કે આ રીતનું પ્લેસમેન્ટ હતું, અને 2024ની અંદર એવરેજ પ્લેસમેન્ટ 3 લાખની આસપાસનું હતું. હવે ભાઈ કેમ્પસ એક્સપિરિયન્સની વાત કરું તો ભાઈ 52,300 સ્ક્વેર મીટરની અંદર ફેલાયેલું ફૂલ ગ્રીનરી વાળું કેમ્પસ છે, જેની અંદર ભાઈ એટલા ઝાડવા છે ને તમે વાત પૂછો. અને હું તો 2 વર્ષ રહેલો છું એટલે હું તમને કહું છું, કેમ્પસ તો એક નંબર છે. અને ટોટલ અહીંયા એક એએમડી બિલ્ડિંગ, પછી એક ઈસી બિલ્ડિંગ, પછી મિકેનિકલ અને સિવિલના એમ ટોટલ અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવેલા છે. બધી બ્રાન્ચ વાઇઝ અલગ અલગ ફેસિલિટી હારે લેબ પણ પ્રોવાઈડ કરેલી છે ગવર્મેન્ટે. જીઈસી ભાવનગર પહેલેથી છે ને સિવિલ અને મિકેનિકલ માટે બહુ ફેમસ રહી છે. અત્યાર સુધી મેં જેટલું સાંભળ્યું છે એના ઉપરથી મારો રિવ્યૂ આપું છું તમને કે ત્યાં એડમિશન લેવાય કે ન લેવાય. તો ભાઈ સિવિલ અને મિકેનિકલ માટે આ જે કોલેજ છે એ બેસ્ટ છે ગુજરાતમાં, ટોપ કોલેજમાંની એક છે. જો તમારો મેઇન મોટિવ હોય કે ગવર્મેન્ટ કોલેજમાં જવું છે તો તમે જીઈસી ભાવનગરને 100% અટેન્શન આપી શકો છો. બાકી આઈટી, કમ્પ્યુટર, ઈસી સારું છે, પણ અહીંયા જે ભાવનગરની અંદર સ્કોપ છે એટલા બધા નથી. તો તમે બીજા શહેર જેમ કે અમદાવાદ, વડોદરા ત્યાં એક્સપ્લોર કરી શકો છો. બાકી જો તમારે આ સાઈડ રહેતા હો તમે અને તમારે ભાવનગર સુધી જવું હોય તો અહીંયા આવ્યો કોઈ પ્રોબ્લેમ નથી. અને વધારે જો કોઈ ડિટેલ જોતી હોય તો એઝ અ સિનિયર તમે મને પૂછી શકો છો. બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને બીજી કોઈ ઇન્ફોર્મેશન જે મારાથી કદાચ બાકી રહી હોય, કેમ કે સ્ક્રિપ્ટ અહીંયા ખુલી છે પણ મને નથી ખબર કે કઈ વસ્તુ મેં કીધી કઈ નથી કીધી, તો મને કમેન્ટમાં કહી દેજો, હું તમને જરૂર આન્સર આપીશ. થેન્ક યુ સો મચ, બાય બાય. ઓલી લાસ્ટ ટીપ તો ભૂલાય જ ગઈ. તમે એન્જિનિયરિંગમાં આવો ને એ પહેલાં એક વસ્તુ યાદ રાખજો. પર્સનલી હું કહું છું, મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે વધારે પડતી એક્સપેક્ટેશન હારે ન આવતા. આમ નોર્મલ જે રીતે આપણે સ્કૂલમાં ભણતા હતા એ જ રીતે ભણવાનું છે અહીંયા. બાકી વધારે કાંઈ એવું બધું નથી કે ભાઈ આપણે કોલેજમાં જઈને ફૂલ મોજ મસ્તી કરશું, આ ગયા અને ભાઈબંધ દ્વારા એડિયું મારશું. નહીં, એવું કાંઈ નથી. નોર્મલ જ રહેવાનું છે ભાઈ. જો તમે એન્જિનિયરિંગ તમારો મોટિવ હોય કે એક સારા એન્જિનિયર તરીકે બહાર નીકળવું છે તો આ વસ્તુ એક યાદ રાખજો. બાકી કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. બાય. હવે તો વિડીયો એડિટ કરવાનું તો મારી ઉપર જ છે, એટલે હું કહું છું કે બીજાને જોઈને કોઈ પણ બ્રાન્ચ કે પછી કોલેજ સિલેક્ટ ન કરતા. તમને કઈ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે, તમારે કયા સિટીમાં જવું છે, કઈ કોલેજ સિલેક્ટ કરવી તમારી ઉપર ડિપેન્ડ કરે છે. બીજાને જોઈને પ્લીઝ સિલેક્ટ ન કરતા, કેમ કે તમારે ભણવાનું છે. ખાલી 4 વર્ષનો સવાલ નથી, તમારે આખી લાઈફ એ એક ફિલ્ડને આપવાની છે. તો એ વસ્તુ ધ્યાન રાખીને કરજો. બાકી આગળ જઈને બહુ પ્રોબ્લેમ આવશે. પ્લીઝ યાર સમજો.